નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 નું ગણિત વિષય શીખી રહ્યા છીએ કે જેનું ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંક, જેનો સ્વાધ્યાય 10.1 આપણે જોયું. હવે સ્વાધ્યાય 10.2 આપણે જોઈશું. પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો પ્રમાણિત સ્વરૂપ કોઈ પણ સંખ્યા હોય, જેમ કે આવા સ્વરૂપે કોઈ સંખ્યા આપી છે અને તમને કહે છે કે ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, તો પ્રમાણિત સ્વરૂપ એટલે ઘાતના સ્વરૂપ. તો ભાઈ 78 ગુણ્યા 1 2 3 4 5, 10 ની કેટલી ઘાત આવશે? 5. તો આ જે સ્વરૂપ થયું 78 ગુણ્યા 10 ની 5 ઘાત, એવા સ્વરૂપને શું કહે છે? પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપનો મતલબ ઘાતની અંદર એનું રૂપાંતર કરવું. બીજું છે સામાન્ય સ્વરૂપ. હવે તમને કોઈ સંખ્યા 86 ગુણ્યા 10 ની 9 ઘાત આવા સ્વરૂપે આપ્યું છે અને કહ્યું છે, શું કહ્યું છે? કે ભાઈ આને તમે સામાન્ય સ્વરૂપમાં ફેરવો. સામાન્ય સ્વરૂપ એટલે જે ઘાત છે એ ઘાતમાંથી તમારે સંખ્યાની અંદર રૂપાંતર કરવાનું છે. તો 86 1 2 3 4 5 6 7 8 9 અને 9 મીંડા આવશે. કેટલા આવશે? 9 મીંડા. 10 ની જેટલી ઘાત હોય એટલા મીંડા આવે તો કેટલી ઘાત છે? 9. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9. તો આ જે સ્વરૂપ થયું એ સ્વરૂપને આપણે કયું સ્વરૂપ કહીશું? સામાન્ય સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપની અંદર શું કરવાનું હશે? તો કે ભાઈ ઘાતની અંદર રૂપાંતર કરવાનું હોય છે. તો આને લગતા દાખલાઓ જે છે એ સ્વાધ્યાય નંબર 10.2 ની અંદર છે, જેને આપણે જોઈએ આગળ. શું કહે છે? નીચે આપેલી નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત એટલે આપણે હાલ આગળ જોયું ઘાતના સ્વરૂપમાં. તો જો અહીંયા પોઈન્ટ છે, તો એ પોઈન્ટને આપણે હટાવી લઈએ. તો પોઈન્ટને હટાવવા માટે શું કરવું પડશે? 85. હવે કેટલા મીંડા છે અને પોઈન્ટ પછીની સંખ્યા જે છે એટલી 10 ની ઘાત આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 તો છે જ, પણ હવે પોઈન્ટને આપણે હટાવી લીધું છે અને આને પૂર્ણાંક સંખ્યા બતાવી છે. 11 ને 2 13. તો 10 ની કેટલી ઘાત આવશે? 13. આ એનો શું બની ગયો? જવાબ. કયા સ્વરૂપમાં ફરી ગયું? પ્રમાણિત સ્વરૂપની અંદર ફરી ગયું. એ જ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11. તો 10 ની 11 ઘાત તો ખરી જ, પણ પોઈન્ટ જો હટાવી લઈએ તો આપણે 3 સંખ્યા પણ ગણવી પડશે. દશાંશમાંથી પૂર્ણાંકમાં લઈ જઈએ તો 942. તો કેટલા હતા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. તો 10 ની કેટલી ઘાત આવશે? 14. તો આ શું થયું? એનું પ્રમાણિત સ્વરૂપ. સામાન્ય સ્વરૂપમાંથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ છીએ. એ જ રીતે આગળ 602. 10 ની કેટલી ઘાત આવશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 10 ની કેટલી ઘાત આવશે? 13. હજી આને જો લખવું હોય પોઈન્ટની અંદર, દશાંશની અંદર 6.2, તો 2 ઘાત વધી જશે. 13 ને આ પોઈન્ટ 2 થશે એટલે 13 ને 2 15. આ પણ થઈ શકે છે. બરાબર છે. એ જ રીતે આને 837 આપણે લખીએ પૂર્ણાંક, દશાંશમાંથી પૂર્ણાંકમાં લઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 10 ની કેટલી ઘાત આવશે? 11. જો આને હજી લખવું છે, કોઈ કહેશે મારે પોઈન્ટમાં લખવું છે, તો 8.37 જો લખશે તો જો આ બાજુ ખસ્યા તો ઘાતમાં વધારો થાય. ડાબી બાજુ જ્યારે ખસીએ છીએ ત્યારે ઘાતમાં વધારો થાય છે. તો 10 ની 2 ઘાત હતી અને 2 બીજી ઉમેરાઈ. 10 ની 11 ઘાત અને 2 ઉમેરાઈ એટલે 10 ની 13 ઘાત. આ પણ થઈ શકે છે. એ જ રીતે હવે 31.86 લખીએ, દશાંશની અંદર લખીએ તો ઘાત ગણીએ 10 ની કેટલી થાય છે?
1 2 3 4 5 6 7 8 9 10 ની કેટલી ઘાત 9 ઘાત આ એનો જવાબ થઈ ગયો જોઈએ આગળ દાખલા તો શું કહે છે હવે સામાન્ય સ્વરૂપ આગળ આપણે આ પ્રમાણિત સ્વરૂપ છે હવે એને પ્રમાણિતને સામાન્ય સ્વરૂપે લઈ જવાનું છે તો શું કરીશ 3.2 છે 10 ની કેટલી ઘાત 6 મીંડા કેટલા પોઈન્ટ ઉપર કાપી લેવાના તો કેટલા પોઈન્ટ કાપવાના 6 1 2 3 4 5 આવું આવશે કેટલા કાપ્યા 6 પોઈન્ટ તો 1 2 3 4 અને 5 ને આને આ એક આગળ લઈ નાખ્યું એટલે કેટલા થયા તો સામાન્ય સ્વરૂપ છે આવું થશે એ જ રીતે આને લખીએ 4 મીંડા મૂકવાના પણ પોઈન્ટ છે એટલે આપણે પાછળ કેટલા મીંડા મૂકીશું આ એક પોઈન્ટ હટાવી લઈએ એટલે 1 2 3 4 મૂકવાના તો કેમ 3 મૂક્યા કારણ કે એક પોઈન્ટ જે છે એ પોઈન્ટ નું પણ એક મીંડું અહીંયા ઉમેરાઈ ગયું એટલે કેટલું થયું સામાન્ય સ્વરૂપ એ રીતે આને કરીએ માઇનસ ઘાત છે એટલે ક્યાં લખીશું તો 8 મીંડા કાપવાના પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 અને 8 બરાબર છે તો આ એનું કયું સ્વરૂપ થયું સામાન્ય સ્વરૂપ થયું હવે આને પણ સામાન્ય સ્વરૂપમાં ફેરવાનું છે તો જુઓ 3 પોઈન્ટ હટશે એટલે આના 3 મીંડા ઓછા લાગશે 1 2 3 4 5 6 અને 3 9 તો શું થઈ ગયું આ પ્રમાણે સ્વરૂપ અથવા તમે આ પણ કરી શકો છો અહીંયા આપણે એક રહી ગયો છે તો શું થાય છે 1 2 3 ને 4 તો 9 મીંડા મૂકવાના છે અને 4 અહીંયા પોઈન્ટ ના હટાવતા જતા રહેશે એટલે 9 માં 4 અને 5 1 2 3 4 અને 5 ટોટલ સામાન્ય સ્વરૂપ આવું થશે આપણું એ જ રીતે આનું તો એક પોઈન્ટ નું એટલે 11 મીંડા મૂકવાનું રહેશે 58 ની પાછળ આ પોઈન્ટ હટાવતા 11 મીંડા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આ જે સ્વરૂપ થયું કયું સ્વરૂપ થયું સામાન્ય સ્વરૂપ થયું એ જ રીતે આને કરીએ તો જો પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલા મીંડા એની અંદર ઉમેરાઈ જશે એટલે એ ઓછા એટલા મૂકવા પડશે પાછળ 1 2 3 4 5 તો 36 14 92 જો કેટલા મીંડા હતા 1 2 3 4 ને 5 એટલા આની અંદર ઓછા મૂકવાના એટલે એક જ મૂકવાનું તો આ જે થયું એ કયું સ્વરૂપ થયું પ્રમાણિત સ્વરૂપ થયું જો આગળ છે હા નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં પ્રમાણિત એટલે ઘાતના સ્વરૂપમાં લખવાની છે તો શું કરવાનું 1/1 2 3 4 5 6 10 ની 6 ઘાત આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું એ જ રીતે આને અહીંયા લખીએ 16 ગુણ્યા મીંડા ગણી લે 3 6 9 12 15 ને 18 કેટલા આવશે 18 અથવા આને આવું પણ લખીએ 1.6 ગુણ્યા 10 ની 19 ઘાત આવું લખેલું આવશે વિજ્ઞાનની અંદર ઇલેક્ટ્રોનનો વીજભાર હવે બેક્ટેરિયાનું માપ છે તો કેટલું છે 5 તો 5 ગુણ્યા 1 2 3 4 5 6 10 ની કેટલી ઘાત આવશે 6 મીંડા ને 1 પોઈન્ટ હટાય એટલે 7 આગળનો દાખલો વનસ્પતિ કોષનું માપ ભલે માપ ગમે તે આપ્યું આપણે તો માત્ર ધ્યાનમાં રાખવાનું છે પ્રમાણિત સ્વરૂપ તો 1275 1 2 3 4 5 6 7 ને 8 10 ની ઉપર કેટલા મીંડા આવશે 8 છે આગળ એક જાડા કાગળ સોરી તો આટલા સુધી આપણે સ્વાધ્યાય 10.2 ના દાખલાઓ જોયા કે જેની અંદર શું હતું પ્રમાણિત સ્વરૂપ અને
એક પ્રમાણિત સ્વરૂપ હતું, બીજું સામાન્ય સ્વરૂપની અંદર ફેરવી અને આપણે આ દાખલાઓ શીખ્યા. જોઈશું હવે આગળના નવા વિડીયોની અંદર.